જામનગર મહાનગરપાલિકા કમિશનર દિનેશ મોદી અને તેમની અધિકારીઓની ટીમે હાપા ગૌશાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી। આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન કમિશનરે ગૌશાળામાં રહેતા પશુઓની સ્થિતિ, ત્યાંની વ્યવસ્થાઓ અને ઉપલબ્ધ સુવિધાઓનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું। આ નિરીક્ષણ બાદ કમિશનરે સ્થાનિકોને ગૌશાળામાં રૂબરૂ જઈને ગાયોને ઘાસચારો આપવા અથવા તો ઓનલાઈન પણ ગૌશાળાને દાન આપવા અનુરોધ કર્યો છે। 4 ગૌશાળાઓ પૈકીની એક ગૌશાળા એવી હાપા કે જેનું સર્વ સંચાલન જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવે છે, જેમાં ફક્ત ગાયોને રાખવામાં આવે છે। ત્યાં 410 ગાયો આજે હયાત હતી। 410 પૈકી 80 જેટલી ગાયો દુધાળ છે અને એની સાથે એના બચ્ચા પણ છે। આ ગાયોના જે ગોબર થકી મહાનગરપાલિકાને છેલ્લા 6 મહિનામાં લગભગ 4 લાખ રૂપિયાની આવક પણ થયેલ છે। દૂધનું કોઈ વેચાણ કરવામાં આવતું નથી, પરંતુ જે ગોબર ઉત્પન્ન થાય છે તેને સમયાંતરે આસપાસના ખેડૂતોને વેચાણ કરવામાં આવે છે। આ ઉપરાંત આપના માધ્યમથી મારી સૌને વિનંતી છે કે શહેરમાં રખડતી ગાયોને ગમે ત્યાં ઊભા રહીને વેચાણ થતું ઘાસ આપ એમને નીરો અને એના થકી ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થાય, લોકોને તકલીફ થાય છે। એના સ્થાને આપ આ મહાનગરપાલિકા સંચાલિત કોઈપણ ગૌશાળા ખાતે આવીને આપના હસ્તે જ ગાયને નિરણ કરી શકશો। એઝ વેલ એઝ જો અન્ય કોઈ રીતે કોન્ટ્રીબ્યુશન આપવું હોય તો પણ જેએમસીની એપ અથવા તો જેએમસીની ઓફિસ ખાતે આવીને આપ ઓનલાઈન કે અન્ય કોઈ રીતે પણ આપનું યોગદાન આપી શકો।